કેમ છો દોસ્તો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્તો આજે આપણે ગોપી ગોલામાં કે જે કચ્છની અંદર અને ભુજની અંદર તમે આવો તો અહીંયા ગોલો તમે ખાઈ શકો છો અને બહુ જ પ્રખ્યાત છે. તો આજે આપણે ગોલો ખાવા માટે પહોંચી ગયા છે અને જોઈએ છે ટેસ્ટ કેવો છે ને કેવો નહીં. દોસ્તો આપણે જે અંદર પહોંચી ગયા છીએ ને હવે અંદર આપણે જોઈશું ને ગોલો કયો મંગાવો અને કયો નહીં. તો આપણે પહેલા ઓનર સાથે વાત કરી લઈએ કે સારો ગોલો કયો મળે છે. ગોપી ગોલાઘર અહીંયા ભુજની અંદર આવો અને જમાવટનો ગોલો ના ખાવ તો કેમ ચાલે. બહુ જ મસ્ત ડેકોરેશન સાથે, અવનવી આઈસ્ક્રીમ સાથે, એન્જોય વિથ લસ્સી. ગોપી વી લવ ગોપી. એન્ડ અહીંયા જે દેશી પદ્ધતિથી ગોલા બનાવવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો કે આ જો ગોલો છીણીને એક અલગ ટ્રેમાં રાખવામાં આવે છે અને એ ગ્લાસની અંદર નાખવામાં આવે છે. પ્લાસ્ટિકના ગ્લાસની અંદર યુઝ કરવામાં આવે છે અને એ ગ્લાસ પહેલાં ફર્સ્ટની અંદર ગ્લાસની અંદર ગોળો નાખવામાં આવે છે, પછી કલર નાખવામાં આવે છે અવનવા ઓરેન્જ, મેંગો અને સાથે વેનીલા આઈસ્ક્રીમ. જે ઉપર વેનીલા આઈસ્ક્રીમનું એક પડ નાખવામાં આવે છે કે જે આઈસ્ક્રીમ નાખવામાં આવે છે અને પછી સાથે અવનવા કલર એન્ડ ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ અંદર નાખવામાં આવે છે. અંદર ડ્રાયફ્રૂટ નાખ્યા છે સરસ મજાના અને ઉપર પાછા સરસ મજાનો કલર નાખી રહ્યા છે અને પછી જે જેલી, બધાની મનગમતી એવી જેલી અને જેલીનો વરસાદથી આખી જેલી આમ કમ્પ્લીટ કરવામાં આવી છે. જેલીથી ભરપૂર છે આખો ગોલો. અને આ જે મારો બની રહ્યો છે, જે માવાવાળી મને આઈટમ બહુ વધારે ગમે છે ખાવી અને માવાવાળી આપણે ગોલો મંગાવ્યો છે. આપણો ગોલો માવાવાળો ગોલો છે સાહેબ. અને ઉપર પાછો કલર નાખીને પછી જે ખાવાની મજા આવે, કોણે ના મજા. આવું ખાવાની તો ખરેખર બધાને મજા જ આવતી હશે અને મને પણ બહુ જ મજા આવે છે. ને જોઈએ છે, હવે ટેસ્ટ કરીએ છીએ કેવો ગોલો છે અને કેવો નહીં. હવે આપણો ઓર્ડર આવી ગયો છે. દોસ્તો આપણે જે ગોપી ગોલામાં આવી ગયા છે અને નિયળી જે ગોલો બીજા કરતા અલગ છે. હા, અલગ જ છે કે જે નોર્મલી ગોલો હોય છે ને એક વાડકામાં હોય છે, કાં તો સળીવાળો ગોલો હોય છે. સળીવાળો જે નાના હતા ત્યારે તો આપણે બહુ બધો ગોલો ખાધો છે. તો હવે અને આ લોકોનો જે ગોલો છે ને ગ્લાસની અંદર આપ્યો છે. જ્યારે શરૂઆત આ ગ્લાસની અંદર તો શરબત જ આવતો હોય છે. આ જે ગોલો આવ્યો છે માવાથી ભરપૂર અને અહીંયા બહુ જ વખણાય છે. માવો નાખ્યો હોય તો પછી કાંઈ ઘટે જ નહીં ને. અને ખાવો કેવી રીતે ખબર જ પડે એમ નથી. એટલે કેટલાનો ખબર છે? ઓનલી ફોર 50 રૂપિયાનો જ ગોલો છે. હા, તમે હાજુ સાહેબ છો. બીજી જગ્યાએ કદાચ મોટી સિટીમાં ઓછામાં ઓછા 100 થી 150 રૂપિયા આના હોવા જોઈએ, પણ 50 રૂપિયાની અંદર જે આ લોકો ગોલો બનાવી રહ્યા છે અને ટેસ્ટ કરી જોવું કેવો છે. બહુ જ મસ્ત છે. અંદર આઈસ્ક્રીમ પણ નાખ્યું છે, માવો, ડ્રાયફ્રૂટ અને જે આપણા કલર અને બરફ. આ ગોલાનું 10 માંથી 10 આપીશ. હા, અને તમે જ્યારે પણ કચ્છની અંદર આવો અને ભુજમાં તમે આવો તો ચોક્કસથી આ ગોલો ખાવાનો ભૂલતા જ નહીં. ગોપી છે અને બહુ જૂના છે, બધાને ખ્યાલ જ છે અને બસ સ્ટેન્ડ રોડ પાસે જ છે. તો ચોક્કસથી તમે પહોંચી જાજો. મને તો મજા આવી ગઈ હતી ગોલાની અંદર. મને ખરેખર મજા આવી ગઈ, જેને કહે ને મોજ. ને માવો નાખીને જે પછી એ લોકો જે એનો ટેસ્ટ આખો ફ્લેવર ખાટો મીઠો છે અને મજા આવી ગઈ. ગોલાવાળા છે ભાઈ, એમના આજે આ દુકાનના માલિક છે, ઓનર છે. કાકા ખરેખર હું કહું ને ફૂલ પેટ હતું, પણ તમારો ગોલો મેં પૂરો કરી દીધો છે. મને મજા આવી ગઈ. અને 50 રૂપિયામાં આટલી ક્વોન્ટિટી આપો તમે? આટલી 50 રૂપિયામાં આપો બધાને? એટલે ભુજમાંથી અમે ગોલા બનાવી બેટા ને બારે વ્યાખ્યા ડિફરન્ટ છે. ગોળો એટલે તમને એમ લાગે કે ખાલી બરફની ઉપર. હા, બરફની ઉપર હોય. અમે 75% માલ છે ને નાખી 25% બરફ છે. હા, જોયું. આઉટ ઓફ ભુજ જાશો ને તમે ક્યાંય પણ
તો 75% બરફ છે. મેં આટલી લાઈફમાં મેં ક્યારે આવ્યો ગોલો નથી ખાધો નકર પૂરેપૂરો ગ્રાહકને વળતર આપવાનો પ્રયત્ન કરી. બીજો કે લોકલ જે પબ્લિક છે ને એની ખાવા પીવાની રુચિ જે છે ને અલગ છે. એના અનુસાર અમે પીરસીએ અહીંયા. હવે સમજો બેટા, વાહ. બાકી ભાવથી બનાવીએ, ભાવથી સમજી લો. ભાઈ તમારાથી મજાક કરીએ પણ બહુ નથી, ચિંતા ન કરો. ના ના મોજીલા માણસો છે, મજા આવી ગઈ. કેટલા વર્ષથી કાકાજી આપણે અહીં ચાલુ? હું બનાવીએ 73 માંથી બનાવો છો? આ જ રીતથી પહેલા સ્ટાર્ટ એટલે પહેલા અમે સોડા બનાવતા હતા. બરાબર. સોડા ને શરબત ને હવે પછી એના પછી શું પછી અમે- યુગ ચેન્જ થતો ગયો. પાસે અમારી કેબિન હતી. બરાબર. ટોપિક બંધ થઈ ગઈ 87 માં, એટલે પછી અહીંયા આવી ગયા. બરોબર. ટ્રાન્સફર જમ્પ આવ્યો, જમ્પ સમજ્યા? અને આઈસ્ક્રીમ પણ તમે રાખો છો બધી પોતે. પોતાની અમારી પ્રોડક્ટ તમારી? પાંચ અહીંયા આગળ બ્રાન્ચ છે. બરોબર. એક આ છે, બીજી ત્યાં બ્રાન્ચ છે ને 3 જુબલી સર્કલ પાસે. હું સૌથી મોટો ભાઈ છું, બાકી મારા નાના 3 ભાઈ. મજા આવી ગઈ. કેટલા વાગ્યાથી આપણે કેટલા વાગ્યાથી સવારે ચાલુ? 10 થી કરીને રાતના 11 વાગ્યા સુધી. રાતના 11 વાગે. અને આ કયું એડ્રેસ કદાચ કોઈને આવવું હોય એસટી રોડ, અને એડ્રેસ પણ તમને મળી જશે. આની અંદર એડ્રેસ પણ અમે તમને ફોટો પાડી સ્ટાર્ટમાં આવી જ ગયો હશે. મજા આવી ગઈ. અહીંયા તમે જ્યારે પણ કચ્છની અંદર આવો અને ભુજની અંદર આવો તો ચોક્કસથી અહીં આવજો. મને તો મજા આવી ગઈ ને એકવાર મળવા જેવા માણસ છે યાર ખરેખર. કારણ કે ખવડાવવા માટેનું નથી પણ જે લોકોને જે દિલથી ખવડાવ્યું, અગર હું ગોલો પૂરો ન કરે ખાલી ટેસ્ટિંગ જ કરો, પણ આજે આખો ગ્લાસ પૂરો થઈ ગયો ખબર ના પડી. મજા આવી ગઈ. તમને મજા આવે તો ચોક્કસથી આવી જાજો. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જગ્યાએ જાશું. ત્યાં લગી તમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આ ગોપી ગોલા વાળાને ત્યાં ખાવા આવવાનું ભૂલતા જ નહીં. જય માતાજી, જય મોગલ એન્ડ જય હિન્દ. કૃષ્ણ ભીમડા, હાય, તમારા વિડીયો મને બહુ ગમતા હોય છે. અવનવી રેસિપી, કઈ કઈ વસ્તુ ફેમસ છે, તેનો ટેસ્ટ કેવો છે, બધું તમે ડિટેલ્સમાં કહો છો. ખૂબ સારી વાત છે આ. હવે તમારા ફેમિલી વિશે પણ કંઈક કહો કે તમે આ સફર કેવી રીતે ચાલુ કરી, કોણે તમને મોટિવેટ કર્યા, અને પહેલાં તમે શું કરતા, પહેલાંની લાઈફ ને હવે એક યુટ્યુબર તરીકેની લાઈફ, બેમાં કેટલો ડિફરન્ટ છે. લોકોના પ્રતિભાવ તો કોમેન્ટમાં જોયા, બટ ફેસ ટુ ફેસ કોઈ તમારા સબસ્ક્રાઈબર મળે તો તમે રિએક્ટ કેવું હોય છે તે કહો. બાય ધ વે, કીપ ઇટ અપ, ધ ઓલ ધ બેસ્ટ. તમારી બહુ સરસ મજાની કોમેન્ટ છે, બહુ લાંબી કોમેન્ટ છે, પણ તોય છતાં હું તમને શોર્ટમાં જવાબ આપી દઉં. મને તો બહુ જ મજા આવે છે. પહેલાંની લાઈફ ને અત્યારની લાઈફ ઘણો બધો ફેર આવી ગયો છે. અત્યારે બધા જ્યાં જાય ત્યાં કોક ને કોક આપણા સબસ્ક્રાઈબર લોકો, જે વ્યુઅર્સ લોકો છે, એ બધા જોતા હોય છે, ઓળખતા હોય છે. જ્યાં જાય ત્યાં કોક ને કોક કે તમે યુટ્યુબની અંદર આવો છો ને, હા, પછી ત્યારે મને કંઈક અલગ જ મજા આવે છે. અને હા દોસ્તો, જ્યાં પણ તમે કદાચ બધા મને મળો તો ચોક્કસથી મળજો. મને પણ બહુ જ આનંદ થાય છે. ને તમે જે બધા, જે મારા ફ્રેન્ડ, જે બધા ફેન છે બધા, એને બહુ જ મિસ કરું છું, બહુ જ પ્રેમ કરું છું. અને મને આવો જે પ્રેમ મળે છે ને સાહેબ, એની વાત કરી શકું એમ નથી. અને બીજું કે મારા ફેમિલી વિશે તો હું તમને 1 લાખ સબસ્ક્રાઈબર થશે એટલે બધી અમે ડિટેલ્સ પણ આપશું. અમે શું કામ કરી રહ્યા છીએ એ પણ અમે બધું વિડીયોની અંદર અમે કહીશું. ફિલહાલ અત્યારે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જવા દો. હું કારણ કે મારી પર્સનલ લાઈફ લોકોને એનાથી મને ઓળખી નહોતું મને પસંદ, કારણ કે તમે જે અમને અમારા કામથી તમે અમને ઓળખો છો એ મને બહુ મજા આવે છે, એ મને વધારે ગમે છે. અને બીજી વસ્તુ કે સબસ્ક્રાઈબર લોકો જ્યારે પણ ભેગા થાય ને ત્યારે મને જે એનો જે આનંદ, અને એ લોકો જે અમારી જોડે વાતચીત કરતા હોય ત્યારે એની મજા આખી અલગ હોય છે. અને તમે કહ્યું કે આ શરૂઆત કેવી રીતના કરી, શરૂઆત તો સાહેબ એવી રીતના કરી છે ને તો તમને બધાને દાંત આવશે કે અમે જ્યારે શરૂઆત કરી અમને એવું હતું કે કોમેડી, પહેલાં બધા કોમેડીનો જમાનો હતો ત્યારે બધા કોમેડીના વિડીયો બનાવતા હતા. અમને પણ એવું થયું કે અમે પણ કોમેડીના વિડીયો બનાવે તો સાહેબ 1-2 વિડીયો બનાવ્યા પણ ન ચાલ્યા, અને અમારે આવડતું પણ નહોતું એટલું કોમેડી કરતા. એટલે પછી અમે એ વિડીયો ડિલીટ કર્યા. મેં કીધું હવે યુટ્યુબમાં ગમે એમ કરીને આવું છે. મને ખાવાનો શોખ હતો. મેં એક જ દિવસની અંદર હું હિન્દીના વિડીયો જોતો હતો, અને એવી રીતના મને એવું થયું કે ચાલો હું પણ આવી રીતના વિડીયો બનાવું. તો મેં તરત જ વિચાર કર્યો, અને તરત મારા જે રાજભાઈ, અમે 2 જણાએ નક્કી કર્યું. અને કેવી રીતના વિડીયો બનાવવો છે, શું નહીં, કાંઈ ખબર જ નથી સાહેબ. એમને નીકળી ગયા હતા અને વિડીયો બનાવ્યો, અને 1 વાગે તો વિડીયો બજારમાં પણ આવી ગયો. અને બધાના લોકોને બહુ ગમ્યો, રિસ્પોન્સ બહુ જબરદસ્ત સારો મળ્યો. અને ઘણા બધા લોકોના વ્યુઅર્સ લોકો એમને કીધું કે ના તમે આવું ચાલુ રાખો. પછી અમે 2 દિવસ પછી વિડીયો બનાવ્યા, પછી નવા આવી રીતના ચાલુ રાખ્યા. લોકોને અમને
બહુ સપોર્ટ મળ્યો એટલે પછી અમને એવું થયું કે હવે આપણે આ ચાલુ જ રાખીએ. આવી છે અમારી આ સફર. અને દોસ્તો તમને જો પણ આવી ચેનલ ચાલુ કરવાનું મન થાય તો ચોક્કસથી ચાલુ કરી દેજો. તમને પણ બહુ મજા આવશે. થોડી શરૂઆતમાં તકલીફ પડશે પણ ધીમે ધીમે તકલીફમાંથી તમે શીખી જશો અને તમને પણ આખી અલગ જ આનંદ આવી જશે. આવી રીતના શરૂઆત કરજો. મને પણ મજા આવી હતી, તમને પણ મજા આવશે. પાર્થ મોહિત ફૂડ ટ્રાવેલિંગ એન્ડ અનબોક્સિંગ. પેલું ગીત છે ને, રીસાણી છે જાનુ મારી બોલતી નથી, બોલવાની કેમ તમે બાધા લીધી, બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. એમ રાજભાઈ માટે રાજભાઈ ગાઈ નાખું. રીસાણા છે રાજભાઈ બોલતા નથી, બોલવાની કેમ તમે બાધા લીધી. રાજભાઈ કમલેશભાઈ બનાવેલું ફૂડ ખવડાવો, રાજુભાઈ મૂડમાં નથી. આવું તો આપણને ગાતા ના આવડે પણ તોય છતાં તમારા માટે ગાઈ નાખ્યું છે. અને બસ આવી રીતના બધે પ્રેમ આપતા રહ્યો અને આવી રીતના અમને સપોર્ટ કરતા રહ્યો, જેથી કરીને અવનવા વિડીયો અમે લઈને આવશું ને અવનવી મોજ લઈને આવશું. બસ તમારા બધાનો આવો પ્રેમ મળે છે ને સાહેબ, મને તો બહુ જ મજા આવે છે. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો, કંઈક નવી જગ્યા, કંઈક નવી જ મોજ લઈને આવશું. ત્યાં લગીને જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ.